નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીઆર બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર આપણે જીરુનો સંગ્રહ કરેલા તમામ ખેડૂતો માટે મળ્યા સૌથી મોટા ને મહત્વના સમાચાર સાથે જીરુના વાયદા બજારમાં થયો મોટો ઉછાળો, હાજર બજારની સ્થિતિ અને હવે જીરું રાખવું કે વેચી નાખવું તે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયો પૂરો જોજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો હવે આગળ વાત કરીએ તો હાલ જીરુની બજારમાં આગામી દિવસોમાં લેવાલી સારી આવશે તો બજારમાં સુધારાની ચાલ જોવા મળી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। જ્યારે જીરુની બજારમાં આગળ ઉપર બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાઈ રહ્યો છે અને આગળ ઉપર બજારમાં વેચવાલી કેવી આવશે તેના ઉપર પણ બજારનો આધાર રહેલો જોવા મળી રહ્યો છે। જ્યારે વાયદાની વાત કરીએ તો અત્યારે જીરુનો વાયદો માં અંદર બેન્ચમાર્ક 150 વધીને 24,375 રૂપિયાની સપાટીએ બંધ જોવા મળી રહ્યો છે। જ્યારે જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી લેવાલી નથી અને નિકાસ વેપારો જોઈએ તો એવા દેખાતા નથી ને જીરુના વાવેતર પણ હવે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયા છે અને સરેરાશ ગત વર્ષની તુલનાએ આ વર્ષે 15% જેટલું જીરાનું વાવેતર ઘટ્યું છે। જો હવે વાતાવરણ ખરાબ થાય અથવા તો જીરુના દાણા બેસે પછી વરસાદ કે ઉપરાંત જીરુના પાકને નુકસાન થઈ શકે અને ગત વર્ષ જેમ બજારમાં અચાનક ઉછાળો આવી શકે તેવી ધારણા છે। જો કે ઉછાળો આવશે તો પણ બજાર 5,000 કે 6,000 થી ઉપર જાય તેવી પણ ધારણા ખૂબ જ ઓછી દેખાય છે। જ્યારે જીરુની નિકાસની વાત કરીએ તો જીરુના નિકાસ વેપારો રમજાનના નીકળશે તો એ આ મહિનાની અંદર જ નીકળશે। જ્યારે બજારની વાત કરી લઈએ તો આજે જીરુ બજારની અંદર કોઈ મોટા ફેરફાર નહોતા, જેમાં સુપર જીરું હોય તો તેના ભાવ 4,500 થી 4,600, બેસની અંદર 4,400 થી 4,500, મીડિયમમાં 4,400 થી 4,450, જ્યારે એવરેજમાં 4,300 થી 4,400, જ્યારે ચાલુ જીરું હોય તો તેના 4,200 થી 4,300 રૂપિયા જોવા મળતા હતા। એવરેજ ભાવ 4,000 થી લઈને 4,600 ની વચ્ચે સાટા થઈ જતા હતા। તો બસ આજના જીરુના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।